જય સોમનાથ હેમંતભાઈ, આપના કાર્યને હું ખૂબ ખૂબ દિલથી અભિવ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ આપનો પણ આભાર માનું છું. ભારત દેશની અંદર આપ જેવા અસંખ્ય હિંમતભાઈ માંગુકિયાની જરૂર છે. ત્યારે આ સમાજ થોડો ઘણો મને એવું લાગે છે, થોડો ઘણો સીધા રસ્તે વળાય એવું લાગે છે. બાકી કોઈનું રોકાય એવું નથી. ત્યારે બગડીને બે હાલ, આ યુવાધન બે હાલ થઈ ગયેલું છે. લોકોને જે લાગે તે, પણ હેમંતભાઈ આજની તારીખમાં, આજના સમયમાં, આ હળહળતા કળયુગની અંદર પોતાના પરિવારમાં પોતાના દીકરાને પણ પોતે ખુદ વ્યસનથી બંધ નથી કરાવી શકતા. ત્યારે તમે અસંખ્ય લોકોને અમારી નજર સમક્ષ, અમારા જ વિસ્તારની અંદર, અને આવું રૂડું આ યોગી ચોક વિસ્તારમાં તમે જો બીડું ઝડપ્યું હોય તો આનાથી વિશેષ હું તો એમ કહું છું, સાધુ સંતો પણ આ કાર્ય નથી કરાવી શકતા. લ્યો, ત્યાં સુધી મને ખુલ્લી ચેલેન્જ આપું છું. એ પણ આ વસ્તુ આવી રીતે નથી કરી શકતા. માત્ર ને માત્ર તમારો આમાં કોઈ હેતુ નથી, આશા અપેક્ષા નથી, તમારો સ્વાર્થ નથી. લોકોનું હિત અને લોકોનું કલ્યાણ, આવનારી પેઢી, અત્યારે હાલની અંદર દરેકને સંતાનમાં, વારસામાં કે ધન દોલતમાં જે ગણો તે વારસામાં એક એક સંતાન હોય છે. એ અવળા રવાડે ચડી ગયા વ્યસનમાં, એટલે પાછળ એના મમ્મી પપ્પાને હાવ કહેવાય ને કે ભાઈ એને પછી નાય નાખવાનું રહેશે. કોઈ આશા અપેક્ષા રહેતી નથી. આજનો યુવાધન કોઈનું રોકાતું નથી. પણ આપ સતત ને સતત એટલા પ્રયાસ કરો છો મારી નજર સમક્ષ. હું હર હંમેશા તમારી સાથે છું. જ્યાં જરૂર પડે ત્યાં વ્યસન મુક્તિનો તદ્દન, આજે અમારા પરિવારમાં, મારા ઘરની વાત કરું તો મારા 22 જણાનો પરિવાર છે. તો એમાંથી એક જ વ્યક્તિ સાનો માનો માવો ખાય છે, પણ એ અમારા ઘરની, હું એટલો પાછો પડું છું કે મારા ઘરનો એક સભ્ય પણ વ્યસનવાળો ન હોવો જોઈએ. એના પણ હું પ્રયાસ કરું છું. રહી વાત અમારા આખા કાંસદરિયા પરિવારની, આખા કાંસદરિયા પરિવારમાં 5 થી 6 છોકરા જ ખાલી માવા ખાય છે. બાકી કોઈને વ્યસન નથી આખા કુટુંબમાં. તો એના માટે પણ અમે અસંખ્ય એવા પ્રયાસ કર્યો છે કે અમારા આજે એક તો શ્રીમદ ભાગવત કાર્ય હરિદ્વાર ગંગા નદીના કાંઠે કર્યું છે, ઋષિકેશ. તો એમાં પણ આ મેન પ્રોફિટ આ રાખ્યું છે કે ભાઈ વ્યસન મુક્તિ. એમ કથાથી તો આપણે જે કહેવાય ને કે ભાઈ આપણે વડવાના લોકોને જે એના ભાગરૂપે આપણે કથાઓ કરતા હોય છે મોક્ષાર્થે. પણ એ સિવાયના અત્યારની જે પડદા છે એનો મોક્ષ અથવા એનું જીવન બરબાદ ન થાય એના માટે શું કરવાનું? વૈયા ગયા એની વાત છોડો, હાલમાં જે જીવે છે એની પડદા બરબાદ ન થાય, જીવે છે એનું જીવન સુધરે, એના માટે શું કરવાનું? એના પત્નીએ શું ગુનો કર્યો છે? એના બાળકોએ શું ગુનો કર્યો છે? જે માવા ખાઈને મોજ મસ્તી કરે છે, પાવાની પિચકારી મારે છે, અને અસંખ્ય લોકો એવા કેન્સરથી પીડાય છે. જ્યારે વિધવા બને છે ત્યારે એને એવા કેટલાય લોકોની સહાય માટે લાંબો હાથ કરવો પડે છે, અને ના કરવાના કામ પણ કરવા પડે છે. જે કામ સીધે એને સ્વીકારવું પડે છે. આવા આપણે અસંખ્ય આ સુરતની અંદર મેં જોયા છે. કારણ કે કીટો વિતરણ પણ અમે કરીએ છીએ, એટલે આપણને ઘણી આમાં માહિતી અંદરની છે, એના આપણે ઉલ્લેખ ન કરવાના હોય. પણ કહેવાનો અર્થ એ છે, આ વ્યસનથી આવી રીતે જીવન બરબાદ કરીને પાછળની પેઢીને પણ લાચાર બનાવી નાખે છે. તો એના માટે જેટલું આપણે દરેક સમાજ જાગે, દરેક પરિવાર જાગે, અને જેટલું બને એટલું વ્યસન મુક્તિથી લોકોને છોડાવવાના પ્રયાસ કરીએ. આપણે કોઈ મોટા સાધુ સંત કે મહંત નથી, પણ આ એક શુભ ચિંતા છે. આપણા ભારત દેશનું યુવાધન જે પાછું વળે વ્યસનમાંથી, એના માટે પ્રયાસ કરીએ. બીજી વાત તમને કરું, સુરતની અંદર 365 ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન ચાલે છે. એમાં અમારો એક કડક નિયમ બનાવવાનો થાય છે, અને છે વતન કે અમારી ટીમમાં વૃક્ષરોપણમાં જેને જોડાવવું હોય એ વ્યસનવાળો ન હોવો જોઈએ, કોઈ બી વ્યસન ન હોવો જોઈએ. હાલમાં અમારા આખી ટીમમાંથી 4 થી 5 જણા જેવા વ્યસનવાળા છે, પણ એ સોરી સુપકે ખાય છે. જાહેરમાં એમ કીધેલું છે કે ભાઈ વૃક્ષો વાવવા આવવું હોય અને વૃક્ષને હાથ લગાવવાનો હોય તો એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સ્થાપના કરવાનો આપણે રોજ્યો હોય છે. તો એ બ્રહ્મા વિષ્ણુને તમે એક તો આપણે સવારમાં જે જાગીને આવતા હોય અને એમાં મોઢું ધોયા વગરનો માવો ચડાવીને આવો તમે, તો એ આપણે ટીમના લાયક નથી, આપણી સંસ્થાને યોગ્ય નથી લાગતું. તો એ પણ અમારો એક મેન હેતુ છે ગ્રીન આર્મીનો.
આપણી આખી ટીમમાં 300 જણાની ટીમ છે ને, એમાં એક પણ માણસ વ્યસનવાળો ન હોવો જોઈએ. આ એક ભારત દેશને મોટો સંદેશો પહોંચાડવા માટે એમાં પ્રયાસ કરવી છે. હાલમાં હજી અમે એમાં પાર નથી ઉતર્યા, 2-5 જણા છે, પણ એને પણ જ્યારે અમે એને તર છોડશું નહીં, પણ એના માવા છોડાવશું, આવી અમે પ્રયાસ કર્યું છે. અમારી ટીમમાં પણ જોડાયેલા રહે અને માવા પણ છોડીને રહે અને નિસ્વાર્થ કામ કરતા રહે, આ ભાવનાથી કરીએ છીએ. બીજી વાત, ગ્રીન આર્મીમાં મેં જાહેર કરેલું છે કે આપણી ટીમમાંથી કોઈ પણ માવા બંધ કરે તો એના માટે 5 વૃક્ષ મારા તરફથી વડલા, પીપળા અને ઉંબરા મોટા કરીને ઉછેરીને આપણે એને અર્પણ કરીશું કે ભાઈ આ તમારા વ્યસન મુક્તિ માટેનું એક ફળ છે. કોઈ દંડ નહીં, સમજી લો કે કોઈ ઓલું આપણે પ્રોફિટને એનું નથી કહેતા, પણ આ એને એક ફળ રૂપી આપણે એને આવનારી પેઢીઓ સુધી જે યાદગાર રહે, કામમાં આવે એવું એનું એક જીવન પણ સુધરે અને જીવનમાં એને યાદ પણ રહે એવું કાર્ય કરવાનું છે. એટલે 2 વાત છે, એક તો અમારા કુટુંબ કાંસુદરિયા પરિવારમાં પણ અમારે જે યજમાન પરિવાર છે અરવિંદભાઈ, મારા કાકાના દીકરા છે, એનું તમામ સપ્તાહનું આયોજન એનો ખર્ચે છે અને ખૂબ સુખી સંપન્ન છે. એના પરિવારમાં પણ એક જ વ્યક્તિ માવો ખાય છે, છતાં એણે એવું જાહેર કરેલું છે ભાઈ કે તમે જો મારી કરતાં ઘણા નાના બિઝનેસમેન છો, ધંધામાં નાનું કામ છે તમારું, છતાં તમે 5 વૃક્ષની ઓલી તમે કરો છો કે એક જણો માવા બંધ કરે તો 5 વૃક્ષો તમે વાવવાનું કહો છો, તો એ કે હું પણ કાંઈક કરું, આવું સરસ મજાનું કામ થતું હોય તો એક જણો કાંસોદરિયા પરિવારનો માવા બંધ કરશે, એક છોકરો, તો હું 101 વૃક્ષો તમે જે કહો એ પિંજરા, વડલા અને તમામ જવાબદારી સાથે 3 વર્ષની જવાબદારી સાથેની હું નેમ લઉં છું, એટલે કે ભાઈ હું વાવીશ એમ. એટલે આનાથી મોટો સંદેશો કયો હોઈ શકે? એક તો આપણા રાષ્ટ્રનું પર્યાવરણ પણ બચે છે અને પહેલાંનું જે બરબાદ થતું ધન હોય એ પણ બચે છે અને પોતાનું જીવન સુધરે છે. એટલે આનાથી વિશેષ કોઈ હોતું નથી. કથા તો માધ્યમ છે પણ વિચારો ઉત્તમ છે, આવું અમારું માનવું છે. તો લોકોને આવો પણ તમે ક્યારેક સંદેશો અમારી નોંધ આપજો કે લોકોને આપણે કોઈ એડવર્ટાઈઝ નહીં સમજતા, લોકોને ખરા અર્થમાં આવા સંદેશા અને લોકો ખરા અર્થમાં સારા કાર્ય કરતા હોય ત્યારે અવારનવાર કાંઈ ને કાંઈ બાનારૂપી લઈને પણ લોકોને આવી રીતે સુધારવાના રસ્તા અનેક હોય છે. તો દરેક મિત્રો આવી રીતે કાંઈ ને કાંઈ ગોઠવે અને પોતાના પરિવારની જવાબદારી લે. આખા દેશ સુધારવાની આપણી જવાબદારી નથી અને સુધરે પણ નહીં, વિશ્વ પણ ન સુધરે, પણ દરેક વ્યક્તિ જો પોતાના પરિવારનું ખાલી જવાબદારી લે, કોઈ આવી રીતે કોઈને સમજાવીને કોઈને આવી રીતે કે ભાઈ હું તારા તો વ્યસન બંધ કરીશ તો હું આવી રીતે કરીશ, તો આવી રીતે મને એવું લાગે છે કે આપણે જે સમાજ છે દરેક સમાજને આવી રીતે સંગઠન કરીને આવું કરે તો હાવ ઈજી છે એમ, કોઈ અઘરું નથી. વ્યસન કર્યું એ બહુ ખોટી વાત છે, પણ મૂકવું એ બધા લોકો કહે છે ને કે બહુ અઘરું છે. હવે 2 વર્ષનો બાળક જો ધાવણ મૂકી શકતો હોય એને માનો, તો આપણે 40-50 વર્ષનો માવો ન મૂકીએ કે આ એક સમજવાની ઓલી છે. એટલે જેમ બને એમ લોકોને આ તમે જે કરી રહ્યા છો ખૂબ સારું કરી રહ્યા છો. હું તમને દિલથી આભાર વ્યક્ત કરું છું, વંદન કરું છું, ખૂબ ખૂબ અભિનંદન. અને આવા કાર્યો હંમેશા ભારત દેશની અંદર અનેક લોકો વિસ્તાર વાઇઝ, સિટી વાઇઝ, ગામ વાઇઝ અને જેટલો સમય તમારા ધંધા બિઝનેસમાંથી વધારાનો સમય હોય ત્યારે લોક કલ્યાણ માટે વાપરવો જોઈએ, આવું મારું હેતુ છે કહેવાનું. પછી તમને જેમાં રુચિ હોય, પર્યાવરણ હોય, સમાજ સેવામાં હોય, ગરીબ પીડિત પરિવારમાં હોય, કોઈ રાગ દેશ, ધર્મવાદ, પક્ષપાત કે જાતિવાદ રાખ્યા વગર કાર્ય કરો અને કોઈની તાકાત નથી તમને રોકી શકે. આ અમારું આત્મબળ છે, આ અમારો વિશ્વાસ છે. તમને હું સાચે ઠોકીને કહું છું, તમારી આશા અપેક્ષા વગરનું કાર્ય હોય, કોઈની તાકાત છે તમને રોકી શકે. અસ્તુ ભારત માતા કી જય.